હવે આ ખુખાર મેલડીના ભુવાની હકીકત આવી છે સામે, બરાબર. ખુખાર મેલડીના ભુવાની હકીકત આવી છે સામે કે એ કોણ છે અને ત્યારે આ બધું રચાયું છે, એ બધી હકીકત એની સામે આવી છે. કેમ કે એનું નામ રાજવીર ઠાકોર છે અને એને બંટી કહીને બોલાવતા, બંટી. અને આ માણસે એક હારે 7-8 જણાને 4 વ્હીલથી ઈજા પહોંચાવેલી છે, 7 થી 8 જણાને ઈજા પહોંચાવેલી છે. અને તમે બધા આને રામમાળી રામ કહો છે ને, એક નંબરનો ભાખંડી અને લુખ્ખો ભૂવો છે. આની પાછળ રહસ્ય શું છે એ જાણો અને સત્યની લડાઈ લડીએ છીએ, એમાં સાથ આપો. આવી અંધશ્રદ્ધામાં નહીં પડો. આની યશિયત કોઈ 1 રૂપિયાની નથી અને આનો પર્દાફાશ કરવા માટે બધાય સબૂત આપની સામે રજૂ કરવામાં આવશે. આનું નામ રાજવીર ઠાકોર છે. આને બંટી કહીને બોલાવતા અને આની કોઈ વસ્તુની તાકાત છે નહીં. મંદિર બાબતમાં મંજુલાબેન 1 મહિનો ખાટલામાં રહ્યા અને ખાટલામાં રહ્યા પછી મંજુબેન આ લોક છોડી અને મૃત્યુ પામ્યા છે. આ લોક છોડી અને પરલોકમાં વયા ગયા છે. અને આની હકીકત કાંક સામે આવી હોય ને તો જ અમે બોલીએ છીએ મિત્રો, બાકી અત્યાર લગી કેમ ક્યાંય બોલ્યા નહીં. હું કોઈ ફેમસ થવા માંગતો નથી, પણ તમે લોકો જે અંધશ્રદ્ધામાં રામમાળી રામ કરો છો તો હર એક ભૂવાનું સબૂત મારી પાસે આવતું જાય છે. અને આ ભૂવો 1 નંબરનો ભાખંડી અને તોડબાજ છે. સરકારને એની મુઠ્ઠીમાં રાખવા વાળો આ ખુખાર મેલડીનો રાજવીર ભૂવો અને આનું નામ બંટી છે. અને મંજુબેનને ઉપર પતંગનો ટાઈમ હતો, 14 તારીખ હતી. 14 તારીખ પતંગનો કોઈ દી ટાઈમ બદલતો નથી, એમ 14 તારીખ હતી. અને પતંગના બહાને એ મંજુબેનની ઉપર ગાડી ચડાવી 2 વખત. એ વિડીયો પણ મારી પાસે આવ્યો છે અને હું ચડાવવાનો છું. અને તારી બધી બોલ ખોલીને રહીશ. શું કામે હું તારી પાછળ પડ્યો હોય? તારું નામ રાજવીર ઠાકોર છે, કેમ બધાને નામ નથી દેતો? કેમ કોઈ વસ્તુનું નામ નથી દેતો? અને લાજ શું કામ કાઢે છે? લાજ કાઢવાનું પાછળ રહસ્ય શું છે? અને ખુખાર નામ શું કામે બોલાવી દીધું કે તું મર્ડરી છો? તે 307માં 302 હોવી જોઈએ અને તને ફાંસીની સજા હોવી જોઈએ. એની બદલે આ પોલીસવાળાએ એને 307માં કોર્ટમાં જે સજા કરાવવામાં આવી, 307માં એ બહાર ગયો છે. 307માં એટલે બહાર આવી ગયો છે. 302 હોવી જોઈએ આની ઉપર. અલા મંજુબેન એક ખાટલામાં 1 મહિનો રહ્યા અને બધું જ એનું પૂરું થઈ ગયું બચારાકનું. અને એના પરિવારજનો પણ એની હાથે બોલતા નથી. આ ઈ ભુવાનું રહસ્ય શું છે એ જાણો તમે અને પછી આગળ વધો. હું અંધશ્રદ્ધા વાળા લોકોને જે અંધશ્રદ્ધા હાલે છે, 99% ભારતની માલપા અંધશ્રદ્ધા ફેલાય છે, એને હું કહું છું. અને આ રાજવીર ભુવો અને એને બંટી કહીને બોલાવતા અને 1 નંબરનો ગુંડો લુખ્ખો માણસ છે. અને એને કહી તારામાં તાકાત હોય તો તું કેમ નથી ભાઈ બધું કાંઈ બોલતો? તારા ટટ્ટો અને હજી તો તારું રેકોર્ડિંગ પણ મેકવામાં આવશે જે તું મારી સામે ગાળ બોલ્યો છે ને, ભૂવો થઈ અને બધાને જે સમજાવે છે, લાખો માણા ભેગું કરે છે અને કલાકારોને પૈસા દઈ અને ખુખાર મેલડીનું ગીત ગવરાવે છે. એટલે તારી પાછળ તો હું એક રોજ વિડીયો બનાવીશ. અને તારું નામ રાજવીર ઠાકોર છે અને તને બંટી કહીને બોલાવતા ને તારા ગુંડાઓ કેટલા છે એ મને ખબર છે. પોલીસને તારી મુઠ્ઠીમાં રાખવા વાળો તો પોલીસવાળા પણ પગે લાગે છે. તો પોલીસ અધિકારીઓને આવી અંધશ્રદ્ધામાં ના પડાય. જે ગાંધીનગર પાસે રૂપાલ ગામ ત્યાંની ઢબુડીનું જે ધનજી નારાયણ ઓડની જે પાત્ર હતું ને એ જ પાત્રો આની પાસે છે. એવું જ પાછું અમૃત બાપાની મેલડી પાસે પાત્ર છે. તો જોવો તો ખરા, જરા ઊંડા તો ઉતરો કે આનું નામ શું છે. એમ નામ તમે માતા માતા કરીને પગે લાગો છો, માતાઓને બદનામ કરે છે આવા ભૂવાઓ. એટલે માટે જ અમે કહીએ છીએ કે આવાની પાછળ કાંઈક રહસ્ય શું છે જાણો. જે આચારામ હતો એનું રહસ્ય શું હતું એ જાણો.
રામ રહીમ હું હતો, બધાય જેલ ભેગા થયા છે અને આને જેલ ભેગો હું કરીશ. જેલ ભેગો તો તને કરીને રહીશ. ગાદીપતિ બહુ મોટો થવાનો દીકરો થશો ને, હે તે તારા પરિવારજનોને 9 જણાને ઈજા પહોંચાવી છે. એમાં મંજુબેન છે એ આ લોક છોડીને પરલોક વયા ગયા છે. તું એક મર્ડરબાજ છો અને મર્ડરબાજને અમે બોલશું અને તારી લડાઈ જે હોય અને તારું જે રહસ્ય છે ને એ બધું ખોલશું. બરાબર? તું ભૂવો નથી, તું ભાખંડી છે અને શાસ્ત્ર અનુસાર કોઈ પિતૃ કે કોઈ માતાજી કોઈના શરીરમાં આવતા નથી. મેં સાબિત કરી બતાવું. અને એ કહી ને કે મારી મેલડી, તો તારી મેલડી તને કાંઈ સહાય નથી કરતી. તું લોકોની પાસેથી પૈસા લૂંટે છે. ભાખંડી છે, એક નંબરનો લુખ્ખો છે. અને આને જે ગુરુ માને છે ને એ બધા ભાખંડી હોય. જે મંદિરે જવાનું તમે બંધ ન કરો, મંદિરે જે જતા હોય ને ત્યાં બંધ ન કરો. હું તો એમ કહું, જ્યાં તમારી શ્રદ્ધા હોય, જ્યાં તમારી હાસું સત્ય દેખાતું હોય ત્યાં જાઓ. આવા ભાખંડીઓ ભૂવા પાસે નહીં. આની ઉપર 307 લગાવીને આ જેલમાં પણ જઈને આવ્યો છે. આનું રહસ્ય શું છે જાણો તમે અને પછી બધાને કયો મિત્રો. આ લુખ્ખો છે એક નંબરનો અને તારી તાકાત નથી. તું બધાને ધૂણાવે છે. હે તારી તાકાત બારી વાત છે. રાજવીર ભૂવો, ઓ બંટી, તારું નામ બંટી અને તું મોટી મોટી ફાડવા વાળા લુખ્ખા. તારી તાકાત બારી વાત છે ને. તારું રેકોર્ડિંગ પણ કાલે મોકલું છું, હું મારી ચેનલમાં ચડાવું છું. જે તું ગાળ બોલ્યો છે ને ઈ, બરાબર? જે તું ગાળ બોલ્યો ને ઈ રેકોર્ડિંગ પણ ચડાવેશ વિડિયા સાથે બેટા. હવે તો તારો પડદાફાશ કરીને જ રહી. ખુખાર મેલડીના ભુવા. માતાને ખુખાર શું કામ બનાવી? કેમ કે તું મડરી છો. ફોરગેટ ટાઈમ પટ નોટ કાઠી. હું જેની પાછળ પડ્યો ને એનું પત્તું ખોલી નાખવાનું તૈયારી રાખું છું. બરાબર? તારી હેસિયતમાં રહેજે અને તારા જેટલા લાખો ભક્તો અંધવિશ્વાસો છે ને, મારે એની હારે કોઈ વાંધો નથી, પણ એ અંધવિશ્વાસમાં ચાલે ને એને વિશ્વાસમાં લાવવાનું મારું કામ છે. એને વિશ્વાસમાં લાવવાનું મારું કામ છે કે હું તમને વિશ્વાસ દેવડાવું છું. એક નંબરનો લુખ્ખો અને પાખંડી ભૂવો આ રાજવીર છે. આનું નામ રાજવીર ઠાકોર છે અને લોકોને ગેરમાર્ગે દોડાવે છે. ટબુડી તે ધૂણી લાખો માણા ભેગું કરતી હતી ઈવડો ઈ. તો હવે ખુખાર મેલડીમાંનું દુનિયામાં નામ છે એટલે મેલડીના ભૂવા બની ગયા. સોજા લાગાવે ન્યા તમારી હેસિયતમાં રહ્યો તો તાકાત બારી વાત છે તારી. રાજવીર ભૂવો, લુખ્ખો ભૂવો. તને જાઉં કહું છું, તારી પાસે કોઈ મંત્ર તંત્ર મેલી વિદ્યા કોઈ વસ્તુ હોય તો મારી ઉપર છોડી દેજે. હક્કુભા કાઠી. બરાબર? 72 શાખાના કાઠી દરબારો છીએ અમે. તુલસી શ્યામ બાપાને પૂજવા અમારે ઈષ્ટદેવ ભગવાન સૂરજનારાયણ છે. અમે મા મઢડાવાળી સોનાલાઈને માનીએ છીએ. શું કે એ ખુદ અંધશ્રદ્ધાના વિરોધી હતા અને દેવલ માને માનું છું. ચારણ જગદંબાઉના ભેળિયા વઢી અને તમે બધાને બદનામ કરો છો. હાડવ રાજવીર ભુવા, તારું નામ રાજવીર ભુવો છે ને બંટી, લુખા ભુવા. આ વિડીયોને શેર કરજો મિત્રો. અને હજી આની બોલું ખોલવા માટે હું તૈયારી કરું છું. મારે જવું જ પડશે ત્યાં. હું જાઈશ, ટેન્શન નહીં લે બેટા.